રાજકોટમાં બે યુવાનોએ ખુલ્લેઆમ કરી દારૂ પાર્ટી। જોઈ લો ક્યાં છે દારૂબંધી, છે પોલીસનો ડર, નથી આબરૂની ચિંતા। દારૂબંધીના લીરે લીલા ઉડાડતા દ્રશ્યો છે રાજકોટના। રાજાના ઠાઠ સાથે ફરતા બે યુવાને ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરી। કોઈ જગ્યાએ બે યુવાનોએ દારૂની બોટલો ખોલી જામ છલકાવ્યા હતા। પોલીસના ડર વગર બિંદાસ રીતે બંને યુવાનોએ દારૂ પીધો। એટલું જ નહીં, આ યુવાનોની હિંમત એટલી કે રાજા નામની આઈડી પર વિડીયો પણ પોસ્ટ કર્યા। ગીર સોમનાથમાં બે દીપડા કૂવામાં ખાબક્યા। ગીર સોમનાથમાં દીપડા કૂવામાં ખાબકવાની બે ઘટનાઓ બની। કોડીનારના સરખડી ગામે એક દીપડો ઊંડા કૂવામાં ખાબક્યો। તાત્કાલિક વન વિભાગની ટીમ દોડી આવી। કૂવામાં પાંજરું ઉતારીને દીપડાને બચાવવાની કામગીરી શરૂ કરાઈ। મહામહેનત બાદ દીપડો પાંજરે પુરાયો અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડાયો। આ તરફ તુલસીશ્યામ રેન્જમાં આવેલા નીતલી ગામમાં પણ એક દીપડો કૂવામાં પડી ગયો। ખેડૂતે દેશાધાર વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ પહોંચી અને દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો। કલાકોની જહેમત બાદ દીપડાને બહાર કાઢતા જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદમાં। 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા। અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વેણુગોપાલનું સ્વાગત કર્યું। અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી। અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા થઈ। અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે। ત્યારે કેસી વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી। તેઓએ કહ્યું કે અમે ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ। ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ। ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે। 1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત। પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી। વનતારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્વર્ઝેશન સેન્ટર છે। વનતારા 2000થી વધુ પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે। વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી। અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા। પ્રધાનમંત્રીએ વનતારામાં આવેલી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી। અહીં પ્રધાનમંત્રી એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોવા મળ્યા। ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો। એમઆરઆઈ સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એક એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતું જોયું। બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી। તો ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો। મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાતા પણ જોવા મળ્યા હતા અને વહાલ વરસાવ્યું। વનતારામાં ચિમ્પાન્ઝી પણ જોવા મળ્યા। પીએમએ ઓરાંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ વરસાવ્યો। તો વનતારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી। પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું। અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી। ઊંઝામાં વરિયાળી, જીરું, ઈસબગુલ અને ધાણાની ધનાધન આવક। ઊંઝા યાર્ડ વિવિધ જણસીઓથી છલકાયું છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં સિઝનની શરૂઆત ખેડૂતોની ચહલ પહલથી વધી છે। જીરું, વરિયાળી, ધાણા, ઈસબગુલ સહિતના પાકોની બમ્પર આવક થઈ છે। જીરાની 30,000 થી 32,000 બોરીની આવક થઈ છે, તો વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક શરૂ થઈ છે। હાલમાં જીરાના મણના 3,800 થી 4,000 ભાવ મળી રહ્યા છે, તો વરિયાળીના 1,200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। વિવિધ પાકોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે। સાબરકાંઠાના ખેડૂતોને ઉનાળુ વાવેતરને લઈને ચિંતા। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું, જેને લઈને 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો। પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈને હાથમતીમાં 41.38%, દરોઈમાં 60.22%, ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણવાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે। ત્યારે હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે। તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે। જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી, ફોર્મ ભરવા લાગી લાંબી લાઈન। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પાલિકા બજારમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી। શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સહિતની સમસ્યાના હલ માટે લારી ધારકોને
ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવી. જગ્યા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભર્યા હતા. જગ્યા માટે વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતા. ફોર્મ ભરવા માટે રીતસરની પડાપડી થઈ હતી. પ્રથમ ડ્રોમાં 220 લારી ધારકોને જગ્યા ફાળવાય. બાકી રહેલા લારી ધારકો માટે આગામી સમયમાં ફરી ડ્રો યોજાશે. તો આ તરફ કેટલાક લારી ધારકોની જગ્યા મળ્યાનો સંતોષ જોવા મળ્યો, તો કેટલાક લારી ધારકોએ લાઇટ સહિતની સુવિધાઓની માંગ કરી. અન્ય લોકોને પણ ઝડપથી જગ્યા મળે તે માટે પણ માંગ કરી. પૂરતી સુવિધાઓ ન હોવાથી લારી ધારકો અને ફેરિયાઓમાં કચવાટ જોવા મળ્યો. બીજી તરફ 1000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી હાલ માત્ર 220 લોકોને જગ્યા આપવામાં આવી છે.